ભગવાને કાર્તિકી સમય વડતાલમાં કર્યો, દેશ દેશાવરની અંદર પત્રિકાઓ વગેરે લખાવ્યું અને તમામ હરિભક્તો વડતાલ ઉત્સવ કરવા માટે ગયા છે. અને એ જ સમયે બોટાદથી ભગા શેઠ વગેરે પણ વડતાલ સમયો કરવા ગયા છે. થોડા દિવસ ત્યાં રોકાયા. ઉત્સવ પૂર્ણ થયો. દેશ દેશાવરના ભક્તો ભેગા થયેલા. નિત્ય નવી રસોઈઓ થાય. ભગવાન જ્ઞાન વાર્તા કરે. ગોમતીજીની અંદર જળ કેલી થાય. આનંદ ઉત્સવમાં દિવસો જાય. ઉત્સવ પૂર્ણ થયો એટલે મહારાજે કહ્યું કે બધા જ ભક્તો પોતપોતાના દેશ પ્રત્યે જાઓ. ભગાદોશી પણ ભગવાનના વંદન કરી અને જે ભક્તો ગયા હશે એને સાથે લઈ પાછા બોટાદ આવ્યા. સમય જવા લાગ્યો, પણ ભગાદોશીને જ્યારે સાંજે સૂવે ત્યારે એને કાર્તિકી સમયો યાદ આવે. હવે એમાં ઉતાસણીના દિવસો નજીક આવ્યા. શેઠે વિચાર કર્યો કે આમ નામ વિચાર્યા કરીશ તો દિવસો જતા રહેશે. ભગવાન શ્રી હરિના પ્રતાપે આજે આ ભરતખંડમાં સત્સંગ ખૂબ વધ્યો છે. મોટા મોટા ગાયકવાડ સરકાર જેવા રાજાથી આરંભે અને સામાન્યમાં સામાન્ય સગ્રામ ભક્ત જેવા પછાત જ્ઞાતિના લોકો એ પણ સત્સંગી થઈ અને બ્રાહ્મણો કરતાંય વિશેષ ધર્મને પાળે છે. સંતો ગામડે ગામડે ફરી લોકોને ફેલ મુકાવી પ્રગટ ભગવાનની ઓળખાણો કરાવે છે. શેઠ વિચાર કરે છે કે પૂર્વે ઘણા અવતારો થયા, ભાગવતાદિક સત્શાસ્ત્રો સાંભળ્યા, પણ આવી ઐશ્વર્ય, આવી સામર્થ્ય, આવી વાતો તો ક્યારેય સાંભળી નથી. અને સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે અત્યારે સમાજની અંદર એવું વર્તી રહ્યું છે કે બંધ થઈ ગયા બીજા બાર રે, પરમ પદ પામ્યા નર નાર રે. બંધ થઈ ગયા બીજા બાર રે, પરમ પદ પામ્યા નર નાર રે. બંધ થઈ ગયા બીજા બાર રે, પરમ પદ પામ્યા નર નાર રે. બંધ થઈ ગયા બીજા બાર રે, પરમ પદ પામ્યા નર નાર રે. જીવા જમપુરે સિદ્ધ જાય રે, જીવા જમપુરે સિદ્ધ જાય રે. પ્રગટ પ્રભુ છે પૃથ્વી માય રે, હો પ્રગટ પ્રભુ છે પૃથ્વી માય રે. અજ શકો સહજાનંદ તણો રે, દેખો બળવંત બળિયનો ગણો રે. આજ શકો સહજાનંદ તણો રે, બેઠો બળવંત બળિયાનો ઘણો રે. જેની ઉપર નહીં બીજું કોઈ રે, તે તો જેમ ધારે તેમ હોય રે. જેની ઉપર નહીં બીજું કોઈ રે, તે તો જેમ ધારે તેમ હોય રે. હો તે તો જેમ ધારે તેમ હોય રે. હો તે તો જેમ ધારે તેમ હોય રે. બંધ થઈ ગયા બીજા બાર રે, પરમ પદ પામ્યા નર નાર રે. હો પરમ પદ પામ્યા નર નાર રે. ભગાદોશી વિચાર કરે છે
કે આજે કાળમાયાના દરવાજા બંધ થયા છે, બ્રહ્મમૌલનો ધોરી માર્ગ ભગવાન સ્વામિનારાયણે ચાલુ કર્યો છે અને જીવ જમપુરીમાં સિદ્ધ જાય, કારણ કે આજ પ્રગટ ભગવાન આ પૃથ્વી ઉપર બિરાજે છે. આજ સહજાનંદના નામનો જ સિક્કો સારી એ ધરતી ઉપર ચાલે છે અને જેની ઉપર બીજો કોઈ નહીં, જે સુપ્રીમ પાવર છે એને કોઈને પૂછવાનું હોય નહીં. એ તો જેમ ધારે એમ કરે, નહીતર તપ કરીને ખપી જાય તો એ જીવના કલ્યાણ ન થાય અને પાપી અને અધમ જીવાત્માઓ આજ સહેજે સહેજે તરે છે. અનેક બરાડીઓને ભગવાન શ્રી હરિએ માળા ફેરવતા કર્યા, અનેક અમરીશ સમાન ભક્તો તૈયાર કર્યા છે, જે વ્યવહાર વચ્ચે વિરક્ત રહી અને ભગવાનના ગુણ ગાય છે. આવા મુક્તોના દર્શન માત્રથી, એનો ગુણ લેવા માત્રથી જીવાત્મા પાવન થાય છે. અને એમાંય વડતાલનો સમયો જોયા પછી મને એમ થાય છે કે મહારાજે આપેલી જે લક્ષ્મી, એનો મારે પણ આવો જ મોટો ઉત્સવ કરી અને સદુપયોગ કરવો જોઈએ. દેશ દેશાવરથી સંતો અને ભક્તોને મારે આંગણે નોતરવા તથા મહારાજને વિનંતી કરું કે તમે 500 પરમહંસો, બ્રહ્મચારી, સંન્યાસી, પાર્ષદો અને મહામુક્તરાજ એવા દાદા ખાચરના પરિવારને લઈ અને બોટાદ પધારો. અને હમણાં જ ફાગણ મહિનો આવે છે એટલે મોટો રંગોત્સવ કરી અને બોટાદની ધરતીને તમે પાવન કરો. મને મળેલી લક્ષ્મી એ પણ સાર્થક થાય, બોટાદની ગામ સીમ શ્રીજી ચરણારવિંદથી અંકિત બને. અનેક મનુષ્યો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ મહારાજ અને સંતો ભક્તોના દર્શન કરી અને મુક્તિને પામે. પોતાની તો મુક્તિ થયેલી જ છે, પણ બીજાનું હિત વિચારે છે. જાણે સૌજન દર્શન કરે, ભાવે અભાવે નામ ઉચ્ચરે, લેતા સ્વામિનારાયણ નામ, થાય પ્રાણી તે પૂરણ કામ. ક્યારેય નામ ન લેતા હોય પણ ગામમાં મોટો ઉત્સવ કે સમયો હોય તો સહેજે સહેજે લોકો વાતો કરે કે આ સ્વામિનારાયણનો ઉત્સવ છે, સ્વામિનારાયણ આવવાના છે, તો એ રીતે કોઈ ભાવે કુભાવે ભગવાનનું નામ લે તો એ જીવાત્મા પૂર્ણકામ બને. લેશે નામ નિરખશે નેણે, પરમ પ્રાપ્તિ પામશે તેણે. માટે મોટો ઉત્સવ સમયો, કરું જાય નહીં કેણે કહીયો. એવો મોટો ઉત્સવ કરું, મારું તન મન ધન વગેરેને પાવન કરું. આમ વિચારતા વિચારતા સાંજ પડી, ભગા દોશી સૂતા અને સવારે સ્નાનાદિક પૂજાપાઠ વગેરે કરી અને બોટાદના મોટેરા ભક્તોને ભેગા કર્યા અને બોટાદમાં મોટો ઉત્સવ કરાવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. ભગા શેઠ કહે છે કે હે નગરજનો, હમણાં આપણે કાર્તિકી સમયમાં ગયેલા એ નારાયણગીરી બાવા, એ કુબેરભાઈ, એ જોબન પગી વગેરે એ પોતાની લક્ષ્મી ઉત્સવ સમયના માધ્યમથી ભગવાનને રાજી કરવામાં વાપરી, તો આપણને ભગવાનને અઢળક દ્રવ્ય આપ્યું છે. મારા મનમાં ત્યાંથી આવ્યા પછી સતત એવો જ વિચાર થયા કરે કે આપણા નગરમાં પણ મોટો સમયો થાય, સંપ્રદાયમાં આપણું નગર પ્રખ્યાત બને અને ભગવાન એવો આપણા નગરમાં આવીને રંગોત્સવ કરે કે જે લીલાઓ ગ્રંથમાં લખાય અને યુગો સુધી ગવાય. આપણને મળેલી સંપત્તિ પણ સાર્થક થાય. અને તમે જાણો છો કે જ્યાં જ્યાં ભગવાને લીલાઓ કરી, ઉત્સવ સમયા કર્યા, એ બધી તીર્થભૂમિ ગણાય છે. માટે તમારા બધાનું શું કહેવું છે? ત્યારે બધા હરિભક્તો, હમીર ખાચર વગેરે અતિ પ્રસન્ન થયા કે શેઠ, તમારો વિચાર બહુ સારો છે. કાર્તિકી સમયમાંથી આવ્યા પછી તો અમને આવા વિચારો આવ્યા કરે છે. વડતાલ તો આટલું બધું દૂર, તોય ચરોતરના ભક્તો મહારાજને લઈ જાય અને આપણે કાંઈ દૂર નથી. પણ મહારાજને કહેવું જોઈએ, જો મહારાજ બોટાદ આવવાની હા પાડે તો ઉત્સવ થાય. ભગા શેઠ કહે છે ભગવાન ભક્તવત્સલ છે, એને પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી વિનંતીને સાંભળશે. માટે હું એકલો નહીં, પણ તમે મોટા મોટા થોડાક હરિભક્તો સાથે આવો
અને આપણે મહારાજને વિનંતી કરીએ. ગઢપુર જઈએ એટલે બધાએ તરત જ નક્કી કર્યું. નગરજનો બધાએ પોતપોતાના સ્થાને ગયા છે. મોટા મોટા જે મુખ્ય હરિભક્તો હતા એ બધાએ જવા માટે તૈયાર થયા છે. ભગવાનને આમંત્રણ આપવા માટે જાય છે. કોણ કોણ ભક્તો મુખ્ય હતા તો એના નામ બતાવ્યા છે કે ભગાદોશી ભલા હરિભક્ત રહે ઘરમાં ને મનમાં વિરક્ત. 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 ચાકુ કરશન ને નાનચંદ ચાકુ કરશન ને નાનચંદ જેને વાલા છે ધર્મનાનંદ જેને વાલા છે ધર્મનાનંદ. મૂળ ચંદ ને હીરો વસાણી ભજે શ્રીજીને ઉત્સાહ આણી. મૂળ ચંદ ને હીરો વસાણી ભજે શ્રીજીને ઉત્સાહ આણી. ભક્ત કેશવજી છે પરેખ ભક્ત કેશવજી છે પરેખ જેના નામથી શોભે આલેખ જેના નામથી શોભે આલેખ. ભક્ત અમર સીધે કંસારા પ્રભુ પ્રગટને ભજનારા. ભક્ત અમર સીધે કંસારા પ્રભુ પ્રગટને ભજનારા. પ્રભુ પ્રગટને ભજનારા. પ્રભુ પ્રગટને ભજનારા. ભગાદોશી ભલા હરિભક્ત રહે ઘરમાં ને મનમાં વિરક્ત. રહે ઘરમાં ને મનમાં વિરક્ત. કોણ કોણ આમંત્રણ આપવા માટે જાય છે? ઘણા બધા ગયા છે, પણ એમાંથી મુખ્ય મુખ્ય નામ લખ્યા છે. ભગાદોશી ભલા હરિભક્ત, પણ પછી બહુ સરસ લખ્યું, રહે ઘરમાં પણ મનમાં વિરક્ત. પોતે ઘરમાં રહે છે પણ શેઠના મનમાં ઘર કે પેઢી કાંઈ રહેતું નથી. આપણે તો ઘર પેઢીમાં ન રહેતા હોઈએ, હજી તો પ્લોટ લેવાનો વિચાર કર્યો હોય ત્યારથી આખો પ્લાન મગજમાં રહેતો હોય. ઘર હોય નહીં ત્યાં તો ઘર હૈયામાં ઘૂસી ગયું હોય. અને આને આટલી મોટી હવેલી, આટલા મોટા વેપાર ધંધા, આવી મોટી ધમધમતી પેઢીઓ, એની વચ્ચે રહેવા છતાંય મનમાં વિરક્ત. વિહારીલાલજી મહારાજે આ શબ્દો ભગા શેઠ માટે લખ્યા છે. ચકુશેઠ, કરશનજી, નાનચંદ, આ ત્રણેયનું નામ લખીને કહ્યું કે જેને વાલા છે ધર્મના નંદ, જેને ભગવાન અતિશય વાલા છે, મૂળચંદ હીરા વસાણી, જે અતિ ઉત્સાહે કરી અને ભગવાનનું ભજન કરે છે, કેશવજી પારેખ, જેના નામે કરીને ભક્તમાળનો ગ્રંથ શોભી રહ્યો છે, અમરસિંહ કંસારા, જે પ્રગટ ભગવાનનું ભજન કરનારા છે. તો આવા ભક્તો બોટાદથી ચાલતા થયા અને ચાલતા ચાલતા ભગવાનના ગુણ ગાતા ગઢપુર આવ્યા છે.
દાદાના દરબારમાં લીંબ તરુ નીચે રંગેત ડોલિયા ઉપર ભગવાન શ્રી હરિ બિરાજે છે. પુષ્પના સુંદર શણગારોને ધારણ કર્યા છે. બધાએ આવી અને મહારાજને દંડવટ પ્રણામ કર્યા. હજી તો ભગવાન કાંઈ ખબર અંતર પૂછે ત્યાર પહેલાં તો બે હાથ જોડી અને તમામ ભક્તો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. અહો કૃપા નિધાન કૃષ્ણ કોટી વિશ્વકારી છો, સુધર્મ સ્થાપનાર્થ ધર્મ ગેહ દેહધારી છો. અખંડ ચિત્ત વૃત્તિમાં પ્રભુ રહો તમે, પૂરો અમારી આશ દીન દાસ વંદીએ અમે સુરેશ ને ગણેશ શેષ ભાવથી સદા ભજે, મહેશ તો હંમેશ ધ્યાન ચિત્તથી નહીં તજે. અનંત મોક્ષ આપ પાસ સ્નેહથી સદા નમે, પૂરો અમારી આશ દીન દાસ વંદીએ અમે સમર્થમાં સમર્થ આપ સર્વથી વિશેષ છો, સ્વતંત્ર સર્વના પતિ થયા મનુષ્ય વેશ છો. તમ વિનાને અન્ય વસ્તુ અલ્પ અંતરે ગમે, પૂરો અમારી આશ દીન દાસ વંદીએ અમે સુભક્ત પાલ હે કૃપાલ કાળનાય કાળ છો, વિશાળ પુષ્પમાળ ધારી ધર્મ ભક્તિ બાળ છો. તમારી ભક્તિ ન હોય તે ભવાતીમાં ગમે, પૂરો અમારી આશ દીન દાસ વંદીએ અમે સુધર્મના કુમાર ધર્મ કેરી દેવી ઢાલ છો, સમસ્ત વિશ્વમાં વિભો તમે વિહારી લાલ છો. અમારી ચિત્ત વૃત્તિ આપ મૂર્તિને વિશે રમે, પૂરો અમારી આશ દીન દાસ વંદીએ અમે અહો કૃપા નિધાન કૃષ્ણ કોટી વિશ્વકારી છો, સુધર્મ સ્થાપનાર્થ ધર્મ દેહ દેહધારી છો, સુધર્મ સ્થાપનાર્થ ધર્મ દેહ દેહધારી છો. ભગવાન શ્રી હરિને બે હાથ જોડીને વિનવે છે કે હે કરુણાના નિદાન, અનંત કોટી બ્રહ્માંડો આપને પ્રકૃતિને ઈશારે ઉત્પન્ન થાય અને એનો નાશ થાય. ધર્મની સ્થાપના કરવા માટે તમે ધર્મના ભવનમાં મનુષ્ય જન્મને ધારણ કર્યો છે. એવી તમારી આ સુંદર મૂર્તિ, એમાં અમારા ચિત્તની અખંડ વૃત્તિ હંમેશને માટે રહે. મોટા મોટા સુરેશ વગેરે દેવતાઓ હંમેશા તમારું ધ્યાન અને ભજન કરે છે. અનંત મુક્તો આપના ચરણમાં મસ્તક ઝુકાવે છે. સર્વથી તમે સમર્થ છો, વળી સ્વતંત્ર છો, સર્વના માલિક છો, છતાંય આજ મનુષ્ય જન્મ ધારણ કરી અને અમારા માટે તમે આ અવની ઉપર પધાર્યા છો. માટે અમારી વૃત્તિ તમારા ચરણાર વિંદમાં અખંડ રહે. ધર્મની સ્થાપના માટે ધર્મની ધીંગી ડાલ બની અને આ ધરતી ઉપર આવ્યા છો. માટે હે પરમેશ્વર, અમારી મનોકામનાઓને પૂર્ણ કરો. આ રીતે બોટાદવાસી ભક્તોએ ભગવાનની સ્તુતિ કરી અને જ્યાં સ્તુતિ પૂરી થઈ ત્યાં તો અંતર્યામી એવા મહારાજ કહે છે કે શેઠ, તમારે કેવો ઉત્સવ કરવો છે. કોઈને બોલવું પણ ના પડ્યું કે અમારે ઉત્સવ કરવો છે. ભગા શેઠ કહે છે કે મહારાજ, જો તમે કૃપા કરો તો સૌથી શ્રેષ્ઠ સમયો અમારા બોટાદમાં કરવો છે. અને મહારાજ, તમારી કૃપાથી મારું ઘર લક્ષ્મીને રમવાનું ક્રીડાંગણ બન્યું છે. તમારી જો આજ્ઞા હોય ને તો મહારાજ, મારે એકલાને જ આખો ઉત્સવ કરાવવો છે, એમાં કોઈનો લાગ ભાગ નહીં. ભગવાન શ્રી હરિ કહે છે કે શેઠ, તમારો ભાવ બહુ સારો છે. તમે અમારે અને સંતને અર્થે વારંવાર અઢળક લક્ષ્મીને વાપરો છો.
છતાંય સૌને લાભ મળે તો ઘણા જીવાત્માનું રૂડો થાય, માટે એકલા નહીં, જેને જે પ્રમાણે શક્તિ હોય એ પ્રમાણે દ્રવ્ય આપશે. બધાય લાભ લે તો વધારે સારું. શેઠ કે છે પ્રભુ જેવી તમારી આજ્ઞા. મહારાજ કે ઉત્સવ તો બોટાદમાં કરીએ, પણ એ ઉત્સવમાં દેશ વિદેશથી હરિભક્તો આવે, તમ જેવા લખપતિ શેઠ શાહુકારો આવે, દાદા ખાચર જેવા મોટા જાગીરદારો અને અન્ય ક્ષત્રિય રાજાઓ આવે. કીડિયારાની જેમ જનમેદને ઉમટે તો એ બધાઈને ઉતારા, પાગરણ વગેરેની સંભાવના, સંઘનો ચોકી પહેરો, એનો બંદોબસ્ત, આ પણ બધું કરવું પડે. ખાલી રંગ ઉડાડવાથી ઉત્સવ ન થાય. કારણ કે મોટા સમયમાં શેઠ ઘણાય ચોર ચકારો પણ ફરતા હોય, અને તમે બોટાદવાસી બધાય શેઠ શાહુકારો કેવા હો, તે ક્યારેય આવી મહેનતને ઉદ્યમ કર્યો ન હોય, તો આ બધી જવાબદારી કોણ લેશે? અને એ જ વખતે બોલ્યા હરિજન ધારીને ધીર, ત્યાં છે ખાચર નામે હમીર. હરિભક્તો કે છે મહારાજ હમીર ખાચર અમારા ગામધણી છે, તથા કાનો પટેલ છે જે 12 ગામ તણા મુખી તે. અમારા ગામના કાના પટેલ છે અને એ 12 ગામના મુખી છે. બંદોબસ્ત તે રાખશે બહુ, સુખેથી રહેશે જન સહુ. હમીર ખાચરનો પરિવાર બહુ મોટો છે. એની આજ્ઞામાં સેંકડો કાંટિયા વર્ણના લોકો વસે છે. વળી 12 ગામની પટલાઈવાળા કાનો પટેલ, એના હાથ નીચે પણ ઘણાય માણસો છે. અને ત્યાં તો ભગાશેઠ બોલ્યા કે મહારાજ હું ભાવનગરથી આરબની બેરક અને સિપાહીઓની પલટણ મગાવી લઈશ. ભાવનગર દરબારની સાથે મારે સંબંધ બહુ સારો છે. અને પ્રભુ કોઈની એક પણ રૂપિયાની વસ્તુ ઉત્સવ સમયમાં મારા બોટાદમાંથી જો જાશે તો એના બદલે હું એને 10 રૂપિયાની વસ્તુ લાવી આપીશ. પણ અમારે આંગણે દેશાવરના મહામુક્તોને તેડાવીને અમારા મનોરથને પૂર્ણ કરો. ભક્તોનો ભાવ જોઈને મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે તમે બધા વાણિયા વેપારી એટલે તમને બહુ ખ્યાલ નહીં આવે, તમે જાઓ અને આજકાલમાં જ અમે બોટાદ આવીશું અને ત્યાં બધાને ભેગા કરીને સૌનો ભાવ હશે એ પ્રમાણે ઉત્સવનું નક્કી કરશું. બધાય ભક્તો બોટાદ આવ્યા છે અને ચોથે દિવસે ભગવાન શ્રી હરિ પણ બોટાદ પધાર્યા. ભક્તો વાજતે ગાજતે સામે આવ્યા. મહારાજને રાજદ્વારે હમીર ખાચરના દરબારમાં પૂર્વાભિમુખ ઓરડાની ઓસરીએ પલંગ ઉપર પધરાવ્યા છે. પૂરજનો દર્શન કરી અને સભાની અંદર બેઠા ત્યારે મહારાજ એવું બોલ્યા કે હે નગરજનો, ભગાશેઠ વગેરે જે ભક્તો છે એ બધાનો એવો ભાવ છે કે તમારા બોટાદપુરમાં પુષ્પદોલનો ઉત્સવ કરવો, તો એમાં દેશ દેશાવરના સંઘો આવે, બધાનો બંદોબસ્ત કોણ કરશે, બધી તૈયારીઓ કોણ કરશે? આ બધી જ જવાબદારીઓ માથે લેવી પડે. ઘોડાઓ છૂટા ફરતા હોય, કાંઈ ભંજવાડ થાય, કોઈ રાડ આવે, એ બધું બરોબર નહીં. અને એ જ વખતે સભામાંથી ગામધણી હમીર ખાચર ઊભા થયા અને એવું બોલ્યા. ત્યારે ખાચર બોલ્યા હમીર તથા કાનો પટેલ અમીર. 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 અમુકે કરશું બંદોબસ્ત,
સારાવન થશે. પ્રભુ જો કૃપા આપની હશે, તેથી સર્વ સારાવાના થશે. સોણી રાજી થયા હરી, કૃપા દ્રષ્ટિ સહો પર કરી. એવું સોણી રાજી થયા હરી, કૃપા દ્રષ્ટિ સહો પર કરી. કૃપા દ્રષ્ટિ સહો પર કરી. કૃપા દ્રષ્ટિ સહો હમીર ખાચર અને કાનો પટેલ બંને કહ્યું કે અમે બેય બંદોબસ્ત કરશું. તમામ સંઘ સુખપૂર્વક રાત્રિ દિવસ ફરશે અને પ્રભુ તમારી કૃપા હશે તો ઉત્સવમાં કોઈ પ્રકારનો વિઘ્ન નહીં આવે. આ સાંભળી અને ભગવાન શ્રી હરિ બહુ પ્રસન્ન થયા છે. મહારાજ કે તો હવે આપણે પૂરમાં સમયો ભરવાની જગ્યા નક્કી કરવા જઈએ. ભગવાન બોટાદ પૂરની અંદર ફર્યા છે. સંઘના માણસો માટે ઉતારા, સંતોના ઉતારા, પાકશાળા, સભાસ્થળ આ બધું મહારાજે જોયું. મહારાજ કે રાંગળી દેવીના વડ પાસે તંબુ તણાવી અને ત્યાં સંતોને ઉતારા અપાવશું. તળાવને કિનારે સુંદર મજાના લીમડાઓની ઘેરી ગટા છે, એની વચ્ચે મોટું ચોગાન છે, ત્યાં આપણે સભાસ્થાન નક્કી કરીએ. ઉત્સવ થાય એટલે અનેક ભક્તો આવ્યા હોય, વિશાળ સભા ભરવામાં આવે. ત્યાર પછી મહારાજ કહે છે કે નાનચંદ શેઠના ઘર જે લીમડાવાળા છે ત્યાં આપણે ઉત્સવની પાકશાળા કરીશું. જેટલા જેટલા મોટા મોટા જાગીરદારો રાજા મહારાજાઓ આવ્યા છે બધાને ભગા શેઠને ત્યાં ઉતારો અપાવીશું. અને મહારાજ કે અમે હમીર ખાચરના દરબારમાં ઉતારો કરીશું. આ રીતે તમે બધી જ તૈયારીઓ કરાવજો. ભગવાને તમામને સ્થાન નક્કી કરી આપ્યા. અને ભગવાન શ્રી હરિ કહે છે કે મોટો ઉત્સવ કરવો હોય તો દેશાવરની અંદર મંગલ પત્રિકાઓ લખાવી પડે. તમે કંકોત્રીઓ લખાવજો અને ક્યાં ક્યાં કંકોત્રી મોકલવી એનું લિસ્ટ નિષ્કુળાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામી પાસે છે. જ્યાં જ્યાં ઉત્સવ થાય ત્યાં બંને સંતો આ કંકોત્રીઓ મોકલવાનું કામ કરતા હોય તો એ બંને સંતોને હું અહીંયા મૂકતો જાઉં છું, એ તમને સલાહ સૂચન કરશે અને અમે ઉત્સવ પર પાછા બોટાદ આવીશું. આવી રીતે કહી થાળ જમી અને ભગવાન શ્રી હરિ ગઢપુર તરફ પધાર્યા છે. ભક્તો દૂર દૂર સુધી વળાવા ગયા અને આ બાજુ વાયુ વેગે પૂરમાં વાત પ્રસરી ગઈ કે સ્વામિનારાયણ અહીંયા મોટો સમયો ભરવાના છે. દરેકને અહીંયા અતિશય હર્ષ થયો છે. યોગ્ય મુહૂર્ત નક્કી કરી અને નરસિંહ જોશી તથા મોના પંડ્યાને બોલાવી ભગા શેઠ, હમીર ખાચર તથા મોટેરા જે ભક્તો છે એ મહોત્સવની કંકોત્રી લખે છે. પહેલી કંકોત્રી ગઢપુરમાં ભગવાન શ્રી હરિને ઉપર લખી છે કંકુવરણી લખાવી કંકોતરી કંકોત્રી લખાવી કંકોત્રી લખ્યો સ્વસ્તિ શ્રી ગઢપુર ધામ વાલમ વેલાયા
આવી રીતે પહેલી કંકોત્રી ભગવાન શ્રી હરિને લખી છે. ત્યાર પછી તમામ દેશાવરમાં પણ કંકોત્રી લખી અને છેલ્લે એવું લખ્યું કે સર્વે સત્સંગી ભાઈઓ આ પત્રિકા વાંચી અને બોટાદ શહેરમાં ફૂલદોલના મહામહોત્સવમાં દર્શન કરવા માટે સંઘ લઈ અને જરૂર પધારજો એવી શ્રીજી મહારાજની સર્વને આજ્ઞા છે. આ રીતે આજ્ઞા વચન લખ્યું અને તમામ કંકોત્રીઓ ઉપર કુમકુમના છાંટણા કરવામાં આવ્યા, નામ ઠામ વગેરે લખાવ્યા. મોના પંડ્યા અને ગઢપુર મોકલ્યા છે. મહારાજને કંકોત્રી આપી, મહારાજે કંકોત્રી વાંચી. બીજી કંકોત્રીઓ ભગવાને નજર પ્રસાદીની કરી આપી. મહારાજ કે હવે ઝડપથી આને મોકલવાની વ્યવસ્થા કરાવજો. અને પછી પંડ્યા બોટાદ આવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી, આધારાનંદ સ્વામીના કયા પ્રમાણે જુદા જુદા દેશોમાં કંકોત્રી મોકલી છે. સોરઠ દેશ, વાળાક દેશ, કાઠિયાવાડ, હાલાર, કચ્છ, સૌવીર દેશ, ભાલ, દંડાવ્ય, મારવાડ, ગુજરાત, ચરોવર, બારાદેશ, સુરત, ખાનદેશ, નિમાડ, હિન્દુસ્તાન, બુંદેલખંડ, પંચમહાલ પ્રદેશ, લખનૌ વગેરે પ્રાંતોમાં કંકોત્રીઓ પહોંચાડવા માટે ઘોડેસવારો, ઊંટસવારો, પગપાળા જેમ ઘટે એમ માણસોને દોડાવ્યા છે અને કંકોત્રીઓ દરેક સ્થાનોમાં પહોંચતી કરી છે.